સુરતમાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સચિન વિસ્તારમાં છરો, ચપ્પુ અને પાવડાથી હુમલો કરી રોકડ રકમની લૂંટ કરનાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. માહિતી અનુસાર હનુમાનજી મંદિર પાછળ વેપારી પર જીવલેણ હુમલો કરીને આશરે 7 થી 8 હજાર રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા સુરત પોલીસ એક્શનમાં આવી હતી અને સર્વેલન્સ અને ટેકનિકલ તપાસના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ સામે વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. V9 ન્યૂઝ ગુજરાતી. ગઈ તારીખ 16/5/2026ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જે આ ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલાનું જણાવતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘ. મેં આગળ જણાવ્યા પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલાનું જણાવતા આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે. શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે. અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાવતા આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે. લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો વિરોધ હતો. 7,000ની હમણાં પ્રાથમિક તબક્કા 7,000 થી 8,000ની લૂંટ થયેલાનું જણાવેલ છે.